ને નહીં તો મેર થઈ ગયા કપડાં પહેરી લીધા હે આવાજ આવ બે ગયો બરાબર કાંઈ સમજાતું હોય નહીં તમે એવું છે તો સવાર પડી ગઈ તમે જોઈ શકો વહેલી સવારમાં આપણે આવી ગયા તો હાલો નીચે નાસ્તા પાણી કરીને પછી મમ્મીને તૈયાર થઈ ગયા એટલે આપણે જાય લગ્નમાં અને અવાજ આવ બે ગયો એટલે અવાજ નહીં મારો એટલે થોડુંક એ રીતે રાખજો વોઇસ અવાજ કરાવો ભેગું નહીં થાય એવું લાગે તો હાલો નીચે વહેલા જાય નીચે જઈને નાસ્તા પાણી કરી લઈ એના વડા થઈને જઈશું લગ્નમાં અને આપણે બે ગયા ગાડીમાંથી આપણે જઈએ મામાને ઘરે અને મામાને ઘરેથી જઈશું આપણે વાડીએ ડાયરેક્ટ તો કદાચ તો ડાયરેક્ટ વાડીએ જ જઈશું પણ ત્યાંથી મામાને ઘરે જવાનું કામ હશે તો જઈશું તો વોઇસ ઓવર કરીએ એટલે અવાજમાં આવીને તમને થોડોક વાંધો પડશે અવાજ બેસી ગયો એટલે અને પપ્પાને તમે જોયો કે આગળ બધે જઈએ પપ્પા ગાડી હલાવે મમ્મી આગળ બેઠા છે અને અમે બેઠા એ પાછળ થોડીક ટ્રાફિક છે સવારમાં તો હાલો ના પોગી જાય પછી બતાવું તમને શું સીન છે મિલનભાઈ આપણે વરાજા તૈયાર થઈ ગયા છે મિલનભાઈ સામું જોવો તો ઘડીક હાલો આ વરાજો આપણે તૈયાર છીએ અને હાલો આવેલા જઈએ હવે અંદર વિશાલભાઈ રેડી છે આપણે તો ભાઈ રેડી જ છે વરાજા એટલે આયરક મળી જાય તો કરી જ નાખવાનું આયરો આપણે જવાનું ઉપર તો ઉપર આવેલા જાય અહીંથી આ બીજાનું હોય આપણે ઉપર જવાનું અહીંયા સોફા બોફા આપણે જોઈ લે ઉપર આવેલા જાય ઉપર અહીંથી હાલો ભાઈ હાલો ઉપર જઈને બતાવું હું હે હું નહીં આવા થોડો ધીમો આવશે મારો તો વરરાજાની એન્ટ્રી થઈ ગઈ તમે જોઈ શકો અને સનરૂફની ઉપર ચડીને આપણે એને ડિસ્કો કરતા દેખાતા હતા એનો વિડીયો મેં એટલો આવ્યો થોડો જેટલો દેખાય એટલો તમે જોઈ લ્યો અને બહાર આવી ગયા મિનલભાઈ વિશાલભાઈ ફોટા જ પાડે કહ્યું ના સવારના આવ્યા તેના ફોટા જ પાડે સેલ્ફીને બધું પાડી લીધું દર્શનભાઈ ફૂલ મોજમાં બધું કામકાજમાં હતા અને આ બધી બાજુ બધી આપણે ઘરની જ છે બરાબર ને મહેમાન નદી નથી આવ્યા જાન નદી તમને બતાવ્યું એમ નીચે જ હતી અને આ બાજુ છે રસોડું ત્યાં રસોઈ કરે છે ઓલી બાજુ પાણી પીવાનું ને બધું રાખ્યું છે અને આ બાજુ કે સેલ્ફી પાડે બધું વિડીયો ઉતાર લેવા દો ઘા ખાવું કીધું અને આ બાજુ બધા લખવાવાળા બેહાડવાના છે આ બાજુ આપણે મામા માસીને બધા બેઠા છે એટલે માસી શું માસાની બધા તો આપણા મામા બધા બેઠા છે અને આ બધા માણસો હોય ને જાનના અડધા પોગી ગયા ઉપર અને અડધા નીચે છે બરાબર ને અને મહેમાન બધા આવી ગયા ને આપણે સાઈડમાં ઉભા રહ્યા અને રામ રામ કરવા અને આ બધા આપણા ભાઈઓ છે બધા કિશનભાઈ આવી ગયા સરપંચ ભાઈઓ તો લાઈનમાં બધા ઉભા રહી ગયા રામ રામ કરવા એક બધાને રામ રામ કરી જ દેવાય તો અને આ મિલનભાઈ લવલી ગેંગમાં જોઈને થવાના એવું વિચારે હાલો જાન આવી ગઈ અને વરાજો આવી ગયો હે અને મહેમાન બધા આપણા ઉભા એના તો હજી વાંય આવે ગાડીની અને ઢોલી તો ઢોલો ઉગાડવા માંડ્યા હે કે હાલો ભાઈ આજ તો પૈસા થઈ જવાના અને દર્શનભાઈ મામાને બધા ઉભા વિશાલભાઈ બધા મિલનભાઈ તો ચશ્મા બસમાં બેન તૈયાર થઈ ગયા ખબર નહીં કે અલગ લાગે ભાઈ એનો વિચાર તો હાલો જાનની ગાડી પોકી ગઈ ને વરાજાભાઈ આવી ગયા અંદર ઉતરે એટલી વાર ભાઈ પોખી જ લેવાના હે હાલો તે વરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ને હાર પહેરાવી દીધા છે ફૂલાડા ઉડાડી દીધા હે ફૂલડા આખા માર્યા બોલો કીધું લાગી ગયો હોત તો કામ ટોલો રંગાઈ જાય ને બધા તો હાલો એન્ટ્રી કરે નહીં બે જાય આગળ આપણે ફૂલડા ઉડાડવા હાલો તો આપણે આગળ બેસી ગયા ને દર્શનભાઈ આવી ગયા બાજુ અને આ બાજુ મિલનભાઈ છે બેન વચાર આપણે બેસી ગયા ઓલી બાજુ છે મામા આપણા તો કીધું જેટલું બને ને એટલું એને કીધું ફૂલડા ઉડાડવાના જ છે ફૂલડા તોડવાની તૈયારી હાલતી હતી હમણાં બાજુમાં પછી આ બાજુ આખું પેક કરી દીધું કે નથી બતાવું એમ કાકા ખુલ્લું તો રાખો તો કંઈક કરા સારું તો આપણે ઓલી બાજુ ફરીને જવું પડશે ફૂલડા ઉડાડવા આપણે ધોરક હતો કે આ બાજુ તો બેઠા બેઠા ઉડાડશે ને ન થવા દે અને ફેરા ચાલુ થઈ ગયા છે અને દર્શનભાઈ જતો ન મિલી લીધા ત્યારે આપણે ઠેઠ પહોંચી ગયા આપણે થોડાક કામમાં એટલે થોડાક મોડા પડી ગયા અને ફેરા ચાલુ થઈ ગયા છે તો ફેરા ભરી લે પછી આપણે જઈશું જમવા બધા ફેરા ચાલુ છે ને આ બાજુ આપણે બેસી ગયા ઘડીક કીધું આપણે થોડોક વ્લોગ લઈ લઈ ફેરામાં તો એને બધે બેઠા જ છે તો ત્યાં એને કંઈક જગ્યા નથી બરાબર બાયું ફૂલડા ઉડાડવામાં જગ્યા નથી દેતી એટલે આપણે કીધું આ બાજુ આવી ગયા દર્શનભાઈ આ બાજુ બે આવ્યા એ કે ત્યાં નથી જગ્યા આ બાજુ બેસી આપણે પછી આપણે એને વ્યવહાર લખવા બેસી ગયા ફોટાનું પડવા ગયા એટલે બધા ફોટાનું આપણે પાડી લીધા છે અને બંને એની ફોટા પાડવા આપણે કીધું એના વ્યવહાર લખવા આપણે બેસી જાય એમ આપણે પછી શું કરશે ખબર 500 બદલે 400 જ લખશી એટલે એ ફાયદો આપણને મોટો છેલ્લે જીજુ ભલે બેટા એ 500 લખે આપણે 400 લખાવશે આમાં 100 રૂપિયા આપણા ખીચામાં ડાયરેક્ટ 100 રૂપિયા ડાયરેક્ટ પ્રોફિટ એમ ડબરો ફેરો જોઈ લો કેટલા પ્રોફિટ આપણે આવી જાય એમાં અને મમ્મીને બેનને બધા બેસી ગયા સાઈડમાં કે ફેરાનું પતી ગયું હોય તો થોડીક પછી જમવા બોલાવશે એમ તો બેનને બધા તો જમી લીધું તો મમ્મીને બાકી હતું અને દિશુભાઈ જો ગિફ્ટ લઈને બેસી ગયા મને કે આની અંદર શું હોય એમ આપણે શું ખબર ગિફ્ટ કોલી ખબર પછી ખબર પડે એમ અને પછી આપણે બેસી ગયા માંડવો ભરવા અને તમારી આને શું કે નહીં મને કોમેન્ટમાં કહેજો આપણે આ બાજુ હું કે ને લગ્નમાં એમ માંડવો ભરીને પછી ચાલુ થઈ ગઈ છે વિદાય તો ઘડીક વિદાય લઈને પછી આપણે જઈશું નીચે થોડું કામકાજ છે બધું ભેગું કરશી અને પછી આપણે ઘરે જઈશું તો વિદાય ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો બધાય અને મામાના છોકરીમાં જે બેસી ગયા મંડપમાં કારણ કે ત્યાં બધું પતી ગયું એમ એટલે હાલો તો મામાને ઘરે આવી ગયા ને આપણે સુઈ ગયા ઘડીક વાર અને અત્યારે ઉઠતા હતા ને અત્યારે ઉઠ્યા ને આપણે 7 વાગે ઉઠી ગયા બરાબર ને આપણે જઈશું આપણે ઘરે અને ઘરેથી પછી જમે કે પાછા સુઈ જાવ કારણ કે ઠાઈકા એટલા આપણે અને રૂમ ઠંડો એટલો હતો ને નીંદર મસ્ત આવી ગઈ પંખો ચાલુ હતો એક તો
અને અંદર મસ્ત ચડી ગઈ. ત્યારે 7 વાગે આપણે 7 વાગે ઉઠી ગયા. હાલો આપણે ઘરે પહોંચી ગયા ને આજ માટે આટલું જ. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે. અને બીજું કંઈ નવું હોય છે તમને બતાવીશ. અને અત્યારે માંદા પડી ગયા તો અવાજ બેસી ગયો. માંડ વોઇસ રેકોર્ડ કર્યો હે. તો મને કાલ નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર અને આવજો. અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર કરજો વિડીયો.